આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે, જ્યારે બિહારમાં આવતીકાલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. પહેલા તબક્કા માટે ભરાયેલા ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 30મી માર્ચ છે. 19મી એપ્રિલે મતદાન થયા બાદ આગામી 4 જૂને મતગણતરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે પહેલા તબક્કામાં 17 રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશોની લોકસભાની 102 બેઠકો માટે ચૂંટણી યોજાશે. બીજા તબક્કા માટે 12 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશોની 89 લોકસભા બેઠકો માટે આવતીકાલે જાહેરનામું બહાર પાડવામાં આવશે. ઉમેદવારો 4 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકશે અને 26 એપ્રિલે મતદાન થશે. કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓને ચૂંટણી દરમિયાન મતદાન મથક પર મતદારો માટે લઘુત્તમ મૂળભૂત સુવિધાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. આ ઉનાળામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની હવામાન ખાતાએ કરેલી આગાહીના પગલે ચૂંટણી પંચે તમામ મતદાન મથકોએ મતદારો માટે ખાસ શેડ તેમજ પીવાના પાણીની સુવિધા સહિત પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સૂચના આપી છે. ચૂંટણી પંચે મતદાન મથકે પાણી, ORS, છાયડા માટે શેડ, ટેન્ટ, જરૂરી ફર્નિચર, શૌચાલય તથા તબીબી કીટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે. આ ઉપરાંત ચૂંટણી પંચે ગરમીના મોજાના તેમજ આકરા તાપના સમયગાળામાં દરેક નાગરિકે કઈ તકેદારી રાખવી તેની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા અપાયેલી સૂચનાઓ દેશના બધા ચૂંટણી અધિકારીઓને મોકલી આપી છે. આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મહિલા મતદારોની સુવિધા તથા મહિલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા જિલ્લામાં દરેક વિધાનસભા મત વિભાગ માટે સખી મતદાન મથકો ઉભા કરવામાં આવતા હોય છે. જે અંતર્ગત લોકસભા ચૂંટણીમાં કચ્છમાં 42 મતદાન મથકો ફાળવવામાં આવ્યા છે, જ્યાં તમામ પોલિંગ સ્ટાફથી માંડીને સિક્યુરિટી સ્ટાફ મહિલા રહીને પોતાની ફરજ બજાવશે. તે જ રીતે દિવ્યાંગોને પ્રોત્સાહિત કરવા 6 દિવ્યાંગ મતદાન મથક કાર્યરત કરાશે, જ્યાં સંપૂર્ણ રીતે દિવ્યાંગ સ્ટાફ સંચાલિત રહેશે. દરેક વિધાનસભા મત વિભાગ માટે મોડેલ મતદાન મથકો ઉભા કરવામાં આવશે, જેમાં તમામ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવશે. નાણાકીય વર્ષ 2023-24ની સમાપ્તિને કારણે 30મી માર્ચે કચ્છ જિલ્લા તિજોરી કચેરી તેમજ તેને સંલગ્ન પેટા તિજોરી કચેરી સાંજે 6 વાગ્યા પછી પણ ખુલ્લી રહેશે. નાણાકીય લેવડ દેવડ અને ચૂકવણીઓમાં અગવડતા ના પડે તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે, જેમાં જિલ્લાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડાની તમામ શાખામાં તમામ પ્રકારના વ્યવહાર માટે કામગીરી ચાલુ રાખવા સંબંધિત બ્રાન્ચ મેનેજરને જણાવવામાં આવ્યું છે. આજે વિશ્વ રંગભૂમિ દિવસ છે. રંગભૂમિ પર ભજવાતી ભવાઈ એ ગુજરાતનું પરંપરાગત લોકનાટ્ય છે. ગુજરાતી રંગભૂમિનું પ્રથમ નાટક 1853માં મુંબઈમાં ભજવાયું હતું. દરમિયાન ભુજ ગણેશ કચ્છી નાટ્ય ગ્રુપ દ્વારા ભુજના ટાઉન હોલ ખાતે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નટરાજ ભગવાનનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરી નટરાંજલિ અર્પણ કરાઈ હતી. તો માંડવીની VRTI સંસ્થા અને વિઝ્યુઅલ આર્ટ્સ દ્વારા આજે સાંજે VRTI પરિસર માંડવી ખાતે વિશ્વ રંગભૂમિ દિન નિમિત્તે રંગમંચ પૂજન સાથે કલાકારોના સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો છે. ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓના ધસારાને ધ્યાને લઈ પશ્ચિમ રેલવે દ્વારા કચ્છથી મુંબઈ સુધી વેકેશન સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરવામાં આવી છે, જે ગાંધીધામ અને બાંદ્રા વચ્ચે આવતીકાલથી દોડશે. સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દર ગુરુવારે બાંદ્રાથી સાંજે 7:25 કલાકે ઉપડીને બીજા દિવસે સવારે 8:40 કલાકે ગાંધીધામ પહોંચશે. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.